અત્યારે દ્વારકાના સૌથી અલગ ડિફરન્ટ ટાઈપના સમોસા ખાવા હોય તો સૌથી જૂનું નામ છે વાકુલ કૃપા. તો પાછળ તમે ભીડ જોઈ લો, એટલી લાઈન લાગે છે. તમારા સાંજ પડતા તો આમ લોકો અહીંયા સ્પેશિયલ નાસ્તો કરવા માટે આવે છે. જે લોકો ટુરિસ્ટ હોય છે, જે દ્વારકા ખાલી દર્શન કરવા માટે આવ્યા હોય અને કે ભાઈ નાસ્તો કરવો છે, તો લોકલ લોકો પણ અહીંયાનો નાસ્તાનો રિકમેન્ડ કરતા હોય એવા સમોસા મળે છે. ભાઈ નસીબ હોય ને તો તમને ફટાફટ મળે, બાકી તો તમને 2, 3, 4 ગાણ નીકળે ને તો તમને વારો નહીં આવે, એટલી ભીડ લાગે છે. લાઈક પાછળ તમે જોઈ લો અત્યારે એટલું ક્રાઉડ થયેલું છે. આ છે અને અંદર ડુંગળી ને દાળ ને ઘણું બધું વસ્તુ નાખીને બનાવે છે. પ્લસ એમની જે ચટણી છે ને એ એકદમ મસ્ત હોય છે અને ખાવાની અને સાથેની જે મજા છે ને લિટરલી એકદમ મજા પડી જાય. આમ સ્વાદિષ્ટ વાનગીઓની અંદર લિસ્ટમાં દ્વારકામાં સારામાં સારું નામ ગણતરી કરવા જઈએ ને તો વાકલ કૃપાના સમોસા એમાં ફર્સ્ટ નંબર ઉપર ગણતરી કરી શકાય. તમે પણ દ્વારકા દર્શન કરવા આવી રહ્યા છો તો આ સમોસા ખાવાનું ભૂલાય નહીં. ક્યાં આવ્યું છે એ પણ તમને કહી દઉં, તીનબત્તી ચોક પાસે આવી જાઓ. વાકલ કૃપા સમોસા ખાવું છે ખાલી કોઈ પણ ને પૂછો, તમને મળી જશે.